જીવનનો બોજ ક્યારેય ઓછો થવાનો નથી. આજકાલ ચિંતા, તણાવ, સ્ટ્રેસ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. નાના નાના બાળકના મોંએ પણ સાંભળવા મળી જાય છે. નાની નાની વાતોને લઈને લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે કે આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. આવી સ્થિતિમાં આપણે તણાવ ફ્રી રહેવાના ઉપાયો શોધવાના છે, જેથી કરીને આવનાર સમયને આપણે ખુશીથી પસાર કરી શકીએ. તો ચાલો જાણીએ કે લાંબા સમય સુધી તણાવ મુક્ત રહેવા માટે શું કરવું જોઈએ. પહેલું પગલું, ભૂલતા શીખો. સૌ પ્રથમ તો આપણે ભૂલતા શીખવાનું છે. ભગવાને આપણને જીવન જ વર્તમાનમાં જીવવા માટે આપ્યું છે, નહીં કે ભૂતકાળને વાગોળવા માટે કે ભવિષ્યની ચિંતા કરવા માટે. છતાં કેટલાક લોકો પોતાના ભૂતકાળની વાતોને વાગોળી દુઃખી થયા કરે છે કે પછી ભવિષ્યની ચિંતા કરી વર્તમાન બગાડે છે. જો તમારે તણાવ મુક્ત જીવન જીવવું છે તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે અને ભવિષ્ય વિશે પણ વિચારવાનું ટાળવું પડશે. વર્તમાનની પરિસ્થિતિ અનુરૂપ જીવશો, તણાવ અડધો અડધ ઘટી જશે. તણાવ મુક્ત જીવન જીવવા માટે પગલું 2, હકારાત્મક અભિગમ રાખો. જીવનમાં ભલે ગમે તે થાય, તમારી વિચારસરણી હકારાત્મક રાખો. જો તમે હકારાત્મક વિચારની કળા શીખી ગયા તો સમજો તમારું 50% કામ આપોઆપ થઈ ગયું. ચાણક્ય કહે છે કે કોઈ કામ કરતા વચ્ચે તમે વિચારવા લાગો છો કે હવે આ કામ મારાથી નહીં થાય, તો પછી એ કામ તમારાથી નહીં જ થાય. એટલે કે કામ ગમે તેવું હોય, ખુદ પર ભરોસો રાખો અને ખુદને કહો કે આ કામ હું કરીને જ રહીશ. પછી જુઓ કામમાં સફળતા મળે છે કે નહીં. જીવનમાં સફળતા મેળવવા માટે પગલું 3, નકારાત્મક વ્યક્તિઓથી દૂર જ રહો. નકારાત્મક વિચારધારાવાળા લોકો તેની આજુબાજુના લોકોને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એક તો એ પોતે કાંઈ કરતા નથી અને બીજે કાંઈક કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે નાસીપાસ થાય છે તેવી જ વાતો કર્યા કરે છે. એનાથી થાય છે એવું કે તમે નવું કામ તો શરૂ નથી જ કરી શકતા, ઉલટાનું તણાવમાં સરી પડો છો. માટે ભલાઈ આવા નકારાત્મક લોકોથી દૂર રહેવામાં જ છે. તણાવ મુક્ત જીવન જીવવા માટે પગલું 4, સરળ જીવન જીવો. સૌથી જરૂરી, તમારી લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. તમારી જીવનશૈલી મુજબ તમારી દિનચર્યા ગોઠવો. આમ કરશો તો ચિંતા તમારાથી 2 ગજ દૂર રહેશે. મિત્રો, તણાવ મુક્ત જીવન જીવવા માટે પગલું 5, એક સમય એક જ કામ કરો. મોટા ભાગના લોકો વધારે લાભ મેળવવા માટે અને થોડા સમયમાં વધારે કામો કરી લેવા માટે અનેક કામો એક સાથે કરતા હોય છે. પરિણામે બાવાના 2 બગડે એવો ઘાટ થાય છે અને એક પણ કામમાં બરકત આવતી નથી અને ચિંતા હાવી થઈ જાય છે. માટે એક સમયે એકથી વધુ કામ કરવાનું ટાળજો જ. જો એક સમયે એક જ કામ પર ફોકસ કરશો તો તમે તેમાં તમારું 100% સમય આપી શકશો. તેથી પરિણામ પણ 100% આવવાની શક્યતાઓ વધી જશે. માટે કામ ભલે અનેક લો, પરંતુ એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. તણાવ મુક્ત જીવન જીવવા માટે પગલું 6,
એક સ્થળે આખો દિવસ બરબાદ ન કરો. જો તમે એક જ સ્થળે આખો દિવસ એક જ વાતાવરણમાં બેસી રહો છો તો તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે, કારણ કે માનવની માનસિકતા જ એવી હોય છે કે જો તે એક જ જગ્યાએ જરૂર કરતાં વધુ સમય બેસી રહે છે તો તેનું મસ્તિષ્ક અવળે વિચારે ચડી જાય છે. પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. ત્યારે શ્રેષ્ઠ વાત એ છે કે એક જ સ્થાન પર કામ પૂરતા જ રોકાવાની આદત પાડો. સતત ફરતા રહો, જેનાથી તમને નવું વાતાવરણ મળતું રહેશે અને તમારું મન ખુદ જ પ્રફુલ્લિત રહેવા લાગશે અને ચિંતા તેમાં પ્રવેશી જ નહીં શકે. તણાવમુક્ત જીવન જીવવા માટે પગલું 7. ક્રિએટિવ બનો. તમારા શોખને ક્યારેય દબાવશો નહીં. ક્રિએટિવ બનો. સંગીત, રમતો, વાંચન, ગાયન, અભિનય, જે પણ તમને સારું લાગે છે તો જરૂરથી કરજો જ. દિવસમાં થોડો સમય કાઢો અને તમારા શોખ પર ધ્યાન આપો, કારણ કે શોખ કે રસનું કામ કરતા સમયે માણસનું સંપૂર્ણ ધ્યાન તે કામમાં જ હોય છે. તે સમય પૂરું તણાવ, ટેન્શન તેની આજુબાજુ પણ ફરકી શકતો નથી. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.